ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? હે ઓફ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયા સરસ મજાના થોટથી. સો વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? હે ઓફ સો બધા મજામાં. તો આજની મોર્નિંગ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે કિચનથી, બિકોઝ નક્ષભાઈને આપણે આજે થર્ડ પેપર છે અને છે આજે હિન્દી એન્ડ જીકેનું રાઇટિંગ અને ઓરલ બે ભેગું છે. તો થોડુંક એને કરવામાં થોડુંક મારે લેટ થઈ ગયું હતું. અને આજનું મેનુ સરસ મજાનું છે. માય ફેવરેટ શાક. આજે સાસુમાં કે તને જે ભાવે ને એવું મસ્ત શાક બનાવી નાખ. તો આપણને ભાવે સૌથી વધારે લસણિયા બટેટાનું શાક. તો આપણે લસણ બટેટાનું શાક બનાવીએ છીએ. અને મારા સસરાના જ વેનસડે છે, તો મેં કીધું મગ નથી ખાવા, તો આપણે મગ એવોઇડ કર્યા છે, પણ મારા સસરાને ફરજિયાત જોઈ વેનસડેના. તો એના માટે આપણે ખટ્ટા મીઠા મગ બનાવીને ખાશે. અને આપણે બનાવીએ છીએ સ્પેશિયલ લસણિયા બટેટાનું શાક. બધા એમ કહેતા હોય કે બ્રાહ્મણ હોય ને તો કાંદા લસણ ન ખાતા, પણ અમે બ્રાહ્મણ અલગ છીએ. અમે કાંદા અને લસણ સૌથી પહેલાં જોઈએ અગ્રેસરમાં. અને મને શું છે કે લસણિયું શાક કરો ને, અને લસણ છે ને આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરેલું ભાવે. મને ખાંડીને ના ભાવે. આમ લસણિયા હોય ને તો આમ જસ્ટ લાઈક મોઢામાં ક્રન્ચીનેસ એની આવી જોઈએ. તો ચાલો મસ્ત જો ભાઈ આપણે મસ્ત ઝીણું ઝીણું લસણ સમારી લીધું છે, તમને દેખાય છે. આદું છે, લસણ છે, પછી ટોમેટોસ છે અને મરચાં છે, પણ મોરા મરચાં છે. અને આમાં આપણે બટેટા લઈ લીધા છે. ચાલો ફટાફટ લસણ બટેટાનું શાક કરી લઈએ. જો મેં સરસમાં ઇડલી કરી હતી ને, તો એ વઘારી નાખી છે. નક્ષભાઈને બહુ જ ભાવે છે ઇડલી. અને અહીંયા મારા સસરા માટે બની ગયું છે ધમધમાટ. મારા સસરાનું છે ને લીલું મરચું યુઝ કરીએ વધારે, કારણ કે એને લાલ જોઈએ ને તો એમ કે હા હા બહુ લાલ બનાવ્યું છે. એટલે આવું જો હળદરવાળું તમને લાગતું હશે, પણ આમાં મરચાં તીખા નાખેલા હોય, મરચાંવાળું હોય શાક. આપણું તેલ રેડી થઈ ગયું છે અને આપણે ધમધમાટ શાક બનાવી નાખીએ. વસ્તુ છે કે અમુક શાકમાં છે ને આમ લચકદાર જેવો સ્વાદ આવે, એના માટે નાખું છું 1 ચમચી ચણાનો લોટ, જેનાથી છે ને રસાવાળું લાગે અને તમારો સ્વાદ પાણી છૂટું ન થાય. સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે મારું. એનાથી સાદી સરસ આવે અને તમારું શાક એકદમ છે ને લચકાવાળું થાય. તમને એવું ફીલ ન થાય કે ના પાણી છૂટું જેવું શાક છે, એવું નહીં લાગે તમને. તો તમે પણ યુઝ કરશો આ મારી ટ્રીક. ચાલો ભાઈ, આટલો છે આપણે વેનસડે છે, ટાઈમ બહુ વધારે છે. રોટલો ખાવાનો છે, રોટલો બનશે, રોટલી બનશે, રોટલીમાં લોટ બનશે, રોટલો એના 1 લાખ રૂપિયા. ચાલો ભાઈ રોટલા બનાવવા. મોટો બધો આ સ્ટેપ નહીં. આપણે તાવડીમાં મૂકીને એટલે પાણીવાળા હાથ કરવા, એટલે રોટલા તમારા ફાટે નહીં. થઈ ગયો રોટલો દાણ. હાર્ટ સ્માઈલ. જો ભાઈ આપણો રોટલો કડકમાં સસરાને ભાવે તો થઈ ગયો છે. અને આપણું ધમધમાટ લસણિયા બટાટાનું શાક. ચાલો બધા જમવા માટે અહીંયા જો ભાઈ રોટલી ખાવાની તૈયારી થઈ છે.
તો ફાઇનલી આપણે લંચ કરવા માટે બેસી ગયા છીએ અને આજનું મેનુ તમને ખબર જ છે, છતાંય તમને બતાવી દઉં. અને નક્ષભાઈ આપણે આવી ગયા છે સ્કૂલેથી. એને પૂછી લે, નક્ષભાઈ પેપર કેવું ગયું? હિન્દી ને જીકેમાં બે આવડી ગયું? હિન્દી ને જીકે બે સરસ આવડી ગયું? ઓકે. અને જો ભાઈ આજનું મેનુ છે રાઈસ. અહીંયા આપણે અથાણામાં જેવા આપણે ખાટા ગાજર લઈ લીધા છે. અહીંયા વઘારેલી ઇડલી નક્ષભાઈ માટે. અહીંયા લસણિયા બટેટાનું શાક ને રોટલી. તો ચાલો બધા જમવા માટે. અમને આવે છે નીતર અને આ આપણી બાળકી છે જે અમને કોઈને સુવા નથી દેતી. જો જો એને નીંદર જરાય છે નહીં અને અમને કોઈને સુવા નથી દેતી. જો જો છે ત્યાં જો નહીં એને આ ઊભું થવું હોય ને પકડવું હોય ને ઊભું થવું હોય. જો લાડુ તું હુઈ જાતો. તું હુઈ જા એટલે. અને આમ જો આ જો એ ગઈ. જો આવા કામકાજ ચાલુ છે. આમ જો હું છે ક્યાં જવું છે. જો ઝાખ નથી જરાય. જો ઊભી થઈ પાછી મારી માતાજી. લે આમ રે ને અહીંયા લે. જો ઓકવાનું કામકાજ ને આ હા હા દળ બડાટી ચાલુ છે મારે તો. ફાઇનલી છે બટેટા રીંગણનું શાક, ખીચડી, ભાખરી. ભાખરી થઈ ગઈ છે, શાક થાય છે અને ખીચડી થાય છે. ક્રિશા નક્ષ જો એના બ્લોક્સ અહીંયા મૂકીને વયો ગયો છે. અને ક્રિશા જો ડુગ 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 એ ગઈ. કદું તું કીશું બહુ વાવા વાવા. કોણ રમે છે? ક્રિશા વાવા. આઈ વાવાથી જો ભાઈ ક્રિશા રમે છે. વાવા ક્યાં ગયું? વાવા ક્રિશુનું વાવા ક્યાં ગયું? ક્રિશુનો પાવડર ક્યાં ગયો? એમ રમે છે. ઓય 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 ઓય. હા
ઓય ઓય બધાને લગાડવાનું કહેવાનું છે આપણે લગાવો કે વાહ 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 ક્રિશાને જે હોય મોઢામાં આમ જો ને કેટલી ચડ આવે છે મારી દીકરીને ક્રિશા હા હવે આજનું શાક મારા સસરાએ બનાવ્યું છે ભાખરી ખીચડી અને આપણું લસણિયા બટેટાનું શાક કેવું માટે રાખ્યું હતું પણ કેવું રે કંઈ ખાધું નથી